હાય ગાઈઝ, આજે આપણે એક બિલકુલ ગુજરાતી આપણી તાંદળજાની ભાજી કે અત્યારે ચોમાસામાં ખૂબ જ પ્રમાણમાં આવતી હોય છે, સારા પ્રમાણમાં અને ખૂબ જ સારી આવતી હોય છે. તો આપણે આજે તાંદળજાની ભાજી બનાવીશું અને એમાં પણ આપણે નાની નાની બાબતો ધ્યાનમાં રાખશું કે જેથી કરીને આટલી સરસ કલરની સાથે અને તમે જુઓ કે એકદમ રસદાર છે. આવી ભાજી જો આપણને બાજરાના રોટલા અને ખીચડી, છાશ, કચુંબર એવું બધું આપણું એકદમ ગુજરાતી સ્ટાઇલ, એકદમ ઢાબા સ્ટાઇલનું મળી જાય તો એમનાથી વિશેષ શું હોઈ શકે. તો આમાં હું તમને 2-3 નાની નાની ટ્રિક્સ આપીશ કે તમે એ ધ્યાનમાં રાખશો તો તમારી ભાજીનો કલર છે એ પણ આટલો સરસ ગ્રીન રહેશે, ખૂબ જ લીલીછમ દેખાય છે. હજી ચડી ગયા બાદ પણ આટલો સરસ કલર રહે છે. તો એમના માટે સૌપ્રથમ તો આપણે તાંદળજાની ભાજી સિલેક્ટ કરતી વખતે પણ એક વાત ધ્યાનમાં રાખવાની કે જેની દાંડલીઓ લાલાશ પડતી હોય છે અને બિલકુલ જે નાના પાનમાં આવે છે એ દેશી ભાજી છે. જો એ લઈએ તો ખરેખર એમની એક અરોમા હોય છે, સુગંધ હોય છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે. તો આપણે આ ભાજી લીધી છે, એમના પાંદડા થોડા મોટી સાઇઝના હોય તો એમને આપણે ઝીણા ઝીણા કટિંગ કરી અને એમને સુધારી લેવાના છે. તો આ રીતે તૈયાર થઈ ગયા બાદ આપણે ચોમાસામાં ભાજી ગમે ત્યારે બનાવીએ ત્યારે એક ખાસ વાત યાદ રાખવાની કે એમની અંદર માટી હોય છે, એમની દાંડલીઓ ઉપરને માટી ચોટેલી હોય છે. તો બસ એમને આ રીતે પાણીમાં લઈ વાસણની અંદર અને એ જ રીતે આપણે ધોઈ અને સરસ સાફ કરી અને ભાજી લેવાની છે. અને એ થઈ ગયા બાદ આપણે એક પેસ્ટ બનાવીશું જેમાં આપણે આદું, મરચું અને લસણ એ ત્રણેય વસ્તુનો ઉપયોગ કર્યો છે. જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે થોડુંક સારી રીતે પીસાય એમના માટે થઈ અને આપણે થોડું એવું નિમક એડ કરીશું અને થોડુંક લાલ મરચું પાવડર એડ કરી અને આપણે એમની પેસ્ટ તૈયાર કરીશું. તો પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ જો પહેલી વસ્તુ કે આપણે અત્યારે દૂધની મલાઈ લીધી છે, 1 ટેબલ સ્પૂન જેટલી દૂધની મલાઈ. એ દૂધની મલાઈના કારણે એમનું ભાજીનું જે ટેક્સચર છે, ઘણી વખત તાંદળજાની ભાજીમાં આપણી ફરિયાદ હોય છે કે એમાં પાણી છૂટતું હોય છે વધારે પડતું. તો આપણે જો આ રીતે દૂધની મલાઈ ઉપયોગમાં લેશું તો એમાંથી વધારે પડતું પાણી નહીં દેખાય અને ખૂબ જ સરસ એકદમ રસાદાર આપણી ભાજી તૈયાર થશે. અને હવે લીધા છે ટમેટાં. હા, તો ગમે ત્યારે આપણે ટમેટાં ભાજીમાં યુઝ કરવાના હોય ત્યારે શક્ય હોય તો આ રીતે વધારે પડતા પાણીવાળા જે દેશી ટમેટાં આવે છે એ ટમેટાનો ઉપયોગ કરવાનો છે. અને આ રીતે એમના ટુકડા નહીં પણ આ રીતે આપણી પાસે જે ખમણી હોય છે, ગ્રેટર હોય છે, એમની અંદર આપણે આ રીતે ખમણીને લેશું તો ભાજીનું ટેક્સચર એકદમ જ રસાદાર તૈયાર થશે. તો આપણું ટમેટું પણ ખમણાઈ ગયું છે અને પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે વારો છે આપણે એમની અંદર લોટ એડ કરવો છે. તો આપણે એ લોટને સારી રીતે શેકવાનો છે. લગભગ 1 થી 1.5 મિનિટ માટે આપણે આ રીતે કોરે કોરું શેકીશું એટલે એમનો હળવો એવો કલર ચેન્જ થઈ જશે અને ભાજીની અંદર લોટનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવે છે. આપણે એમને થોડા ઓછા પ્રમાણમાં લોટ યુઝ કરીશું તો ભાજીની અંદર જે તેલનું પ્રમાણ છે એ પણ સારું એવું દેખાશે અને સ્વાદમાં ખૂબ જ સારો લાગશે. તો આપણો લોટ પણ શેકાઈ ચૂક્યો છે અને હવે એક કડાઈની અંદર તેલ એડ કર્યું છે. તો લગભગ મેં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. એમની અંદર 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ટીસ્પૂન જેટલી રાઈ અને ચપટી ભરીને આપણે હિંગ એડ કરીશું. અને હવે આપણે એ બધાને સારી રીતે તતડવા દેવાના છે. અને એ થઈ ગયા બાદ આપણે જે ટમેટાં ખમણીને રાખ્યા હતા એ ટમેટાં એડ કરવાના છે. અને આપણું લેડીઝનું કામને ઓછું કરવા માટે થઈ અને આપણે ગમે ત્યારે ટમેટાં તેલની અંદર એડ કરીએ ત્યારે એમને ઢાંકણથી ઢાંકી દેશું જેથી કરીને તેલના છાંટા ઓછા ઉડે. તો બસ આ રીતે એમને આપણે 1-8 મિનિટ માટે રહેવા દેશું અને ત્યારબાદ આપણે એમને હલાવી અને એમને કૂક થવા દેવાનું છે. તો 1/2 થી 1/4 મિનિટ બાદ કૂક થઈ ગયા બાદ આપણે એમને ચેક કરી લઈએ અને એમને સારી રીતે હલાવી અને એમની અંદર આપણે મસાલા કરી દઈએ. તો આમાં બીજા કોઈ ખાસ મસાલા એડ કરવાની જરૂર નથી. એમના માટે બસ આપણે જે રૂટીન મસાલા છે, હળદર, લાલ મરચું પાવડર અને લાલ મરચું પાવડરમાં જો આપણે વધારે તીખાશ ગમતી હોય તો તમે નોર્મલી કોઈ પણ મરચું યુઝ કરી શકો છો અને જો તીખાશ ઓછી ગમતી હોય તો કાશ્મીરી લાલ મરચું વાપરવાનું છે. અને જે આપણે દૂધની મલાઈવાળી પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ પેસ્ટ અત્યારે આ બેઝ ઉપર એડ કરી દેવાની છે. અને તમે જુઓ 1-8 મિનિટ કૂક થશે એટલે તમને ઓટોમેટિક એમનો કલર છે દેખાવા લાગશે કે આ અત્યારે તમે એમની જુઓ એક ગ્રેવી ટાઈપનું થઈ ગયું છે.
તો એ ખૂબ જ સરસ 1 મિનિટની અંદર થઈ ગયા બાદ આપણે જે પાણીથી ધોયેલી ભાજી તૈયાર રાખી હતી એ બધી જ ભાજી છે અત્યારે આમની અંદર એડ કરી દેવાની છે અને એમને આપણે કૂક થવા દેવાની છે. અને હવે આપણે આમાં નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે કે ભાજીનો કલર ગ્રીન રાખવા માટે શું કરવાનું છે. તો બસ આને આ રીતે 1-8 મિનિટ માટે કૂક થવા દેશું. તો એમને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવું ખૂબ જરૂરી છે. અને એ થઈ ગયા બાદ આપણે ભાજી તમે જુઓ અત્યારે એમનો કલર સરસ દેખાય છે પણ હજી કાચી છે તો એમનો કલર ગ્રીન રહેવાનો છે. પણ ઘણી વખત કૂક થઈ જાય પછી એમનો કલર છે એ થોડો પીળો દેખાતો હોય છે. તો આપણે એમનું નિમક છે એડ નહોતું કર્યું. એ જ ખાસ એમનું કારણ છે કે નિમક આપણે થોડીક ભાજી કૂક થઈ ગયા બાદ જ એડ કરવાનું છે. તો ભાજીઓની અંદર નિમક એડ કરતી વખતે પણ ધ્યાન રાખવાનું, કારણ કે એ ભાજીમાં કુદરતી થોડીક ખારાશ હોય જ છે. અને અત્યારે મેં એમની અંદર ટેસ્ટને બેલેન્સ કરવા અને એમના કલરને વધારે સારો ગ્રીન રાખવા માટે થઈ અને અડધી ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે. અને મેં ઢાંકણ ઢાંક્યું છે. ભાજીઓને આપણે ઓલમોસ્ટ ઢાંકણ ઢાંકીને કૂક નથી કરતા, પણ આપણે તાંદળજાની ભાજીને 2 થી 3 મિનિટ માટે આ રીતે ઢાંકીને કૂક કરીશું તો પણ એમનો કલર ખૂબ જ સારો રહેશે. તમે જુઓ અત્યારે ભાજી છે ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે, એમ છતાં પણ એમનો કલર તમે જુઓ ખૂબ જ સરસ લાગે છે કે પાલકની ભાજી હોય, મેથીની ભાજી હોય એવું લાગે છે. પણ આપણી તાંદળજાની ભાજી તમે જુઓ ખૂબ જ સરસ ગ્રીન દેખાય છે. અને અત્યારે એમની અંદર મેં આપણે જે શેકેલો ચણાનો લોટ હતો એ એડ કર્યો છે. અને લાસ્ટમાં આપણે એમની અંદર લીંબુ નીચવીશું. જો વધારે ખટાશ ગમતી હોય તો લીંબુ નીચોવાનું, બાકી તમે લીંબુ ના નીચોવા ઈચ્છતા હો તો પણ ચાલશે. તો હવે આપણી ભાજી છે એ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો બસ હવે આને અડધીથી પોણી મિનિટ માટે આ રીતે રહેવા દેશું, એટલે બધા જ મસાલાઓ, લીંબુ એ બધું જ સારી રીતે ભાજીની અંદર મિક્સ થઈ જશે. અને એમાં આપણે જે મલાઈ એડ કરી છે એમનું ઘી પણ સારી રીતે છૂટું થઈ ગયું છે. તો આપણી ભાજી એકદમ જ સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ભાજીને એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈએ. અને ચોમાસામાં આપણને ખબર જ છે કે ડાયજેસ્ટિંગ સિસ્ટમ થોડી નબળી હોય છે. તો આ ભાજી છે ચોમાસામાં જ અવેલેબલ છે, કારણ કે એ પચવામાં ખૂબ જ હળવી હોય છે. તો અત્યારે આપણે ચોમાસામાં આ ભાજી ખાઈએ તો એ આરામથી પચી જશે. તો આપણે ભાજીને હવે આપણે સર્વ કરી દઈએ. તો આપણે બાજરાના રોટલા અને ખીચડીની સાથે મેં તમને કીધું પ્રમાણે આપણે એકદમ દેશી ખાણાની સાથે આમને ખાશું. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.